તો નમસ્કાર મિત્રો રાજુભાઈ કરપડાએ જે રાજીનામું આપ્યું છે આપ પાર્ટીમાંથી તેમાં શું કારણે તેમણે આપ્યું છે તેનો ભાવેશભાઈ પાટીદારે મોટો ખુલાસો કર્યો છે। હું તમને આગળના વિડીયોની અંદર બધી જ માહિતી આપું એના પહેલા જો તમે આપણી ચેનલમાં નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઇક કરી દેજો। તો મિત્રો તેમને એવું કહેવામાં આવ્યું હતું કે તમે જો રાજીનામું નહીં આપો તો તમારા જે આગળના જે કેસો છે જૂના કેસો છે તેને રીઓપન કરવામાં આવશે અને આ વાતને લઈને રાજુભાઈ કરપડા ડરી ગયા એવું લાગે છે કેમ કે તેમને પાસા સજા આપવામાં આવશે એવું કહેવામાં આવ્યું અને જે રીઓપન કરવામાં આવશે કેસ તેમાં તેમને જેલમાં જવું પડશે। એટલા માટે થઈને જ રાજુભાઈ કરપડા ડરી ગયા એવું આ ભાવેશભાઈ કહી રહ્યા છે। તેમને પણ આ રીતે જાણવા મળી રહ્યું છે। બાકી રાજુભાઈ કરપડા જે વાતો કરે છે કે પાર્ટીમાંથી મને કોઈ મળવા ના આવ્યું, પછી જે કોઈ વકીલ નતા રોક્યા, આમ તેમ બીજું ઘણા બધું તેમણે કહ્યું છે પણ એ બધી જ વાત ખોટી છે અને આ બધો જ દોષનો ટોપલો તમે ગોપાલભાઈ ઇટાલિયા પર ઢોળો એ બધી વાતો ખોટી છે યાર। તમે આવું ના કરો રાજુભાઈ કરપડા। ભાવેશભાઈ લાસ્ટમાં એવું પણ કહે છે કે મંચ ઉપર તો તમે બહુ મોટી વાતો કરતા હતા કે જેલમાં જવાથી ડરે એ આ રાજુ કરપડા નહીં, એ બીજા લોકો હશે જે જેલમાં જવાથી ડરતા હશે અને તમે અત્યારે યાર આવું કર્યું। તમે આ રીતના ગોપાલભાઈ ઇટાલિયાને એક ટાર્ગેટ કરો છો, બીજા અમુક લોકોને તમે ટાર્ગેટ કરો છો, આ તો ન ચાલે। તમે આ દોષનો પોટલો છે તમે આ રીતે ના ઢોળો। તમે એવું પણ કહી રહ્યા હતા કે ખેડૂતો માટે હું અંતિમ શ્વાસ સુધી પણ લડીશ અને યુવાનોને તમે જોશ પણ આપતા હતા અને મને એવું લાગે છે કે કંઈક ને કંઈક આ વાત આવી રહી છે કે તમારા જે જૂના કેસો છે અને તે રીઓપન કરવામાં આવે એ કારણોસર તમે રાજીનામું આપી રહ્યા છો કે તમને એ પ્રેશર આપવામાં આવ્યું હોય તો કદાચ તમે રાજીનામું આપો, નહીતર તમે આવા માણસ તો નતા। તો મિત્રો ભાવેશભાઈ વિશે તમારું શું કહેવું છે તમે જરૂરથી કોમેન્ટ કરજો અને આ બધું જ ભાવેશભાઈ એક વિડીયોમાં કહ્યું છે એ મેં તમને ટ્રાન્સલેટ કર્યું છે અને આ વિડીયો ન બતાવવાનું એક જ કારણ છે કે કોપીરાઇટ આવવાની શક્યતાઓ રહે છે, એટલા માટે ભાઈઓ મેં વિડીયો બતાવ્યો નહીં। એટલા માટે કોઈ પણ ભાઈને ખરાબ કોમેન્ટ કરવી નહીં અને જો તમને આપણા વિડીયો સારા લાગતા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઇક કરી દેજો કે જેનાથી આપણા વિડીયો જે પણ નવા આવે તેની અપડેટ તમને મળતી રહે।